ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં વાસ્મો યોજના હેઠળ નલ સે જલ યોજનાની અંદર મોટા ઉપાડે પીવાના પાણીની યોજના અમલમાં મૂકી દેવાઈ હતી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ પણ કરાયું હતું। ગામડાઓમાં નળ લગાવ્યા બાદ એક બે વાર પાણી આવ્યું છે, ત્યારબાદ ક્યારેય નળમાં પાણી જોવા મળ્યું નથી। ખેડબ્રહ્મા તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ પડેલ છે અને આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે તેમ છે, જેથી સરકાર દ્વારા ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં દરેક ઘરે નળ દ્વારા પીવાનું પાણી પહોંચે તે માટે યોજનાઓ બનાવી કરોડો રૂપિયાની જોગવાઈ કરેલ છે, પરંતુ કોન્ટ્રાક્ટરો તથા અધિકારીઓની મિલીભગતથી ખુલ્લો ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે, જેથી ખેડબ્રહ્મામાં નલ સે જલ યોજનામાં થયેલ કામ અંગે તપાસ થાય તેવું ગ્રામજન સહિત ધારાસભ્યોએ રજૂઆત કરી હતી। ઓફિસમાં જઈએ છીએ તો કોઈ સાંભળતા નથી, તાલુકા પંચાયતમાં જઈએ છીએ તો કોઈ સાંભળતા નથી, પાણી ક્યાંથી લાવવું, ઘર ક્યાં બનાવીને કોઈ આપતા નથી, તલાટી સાંભળતા નથી, તાલુકા અધિકારી સાંભળતા નથી કે ભાઈ થશે ત્યારે થશે। બે બે ત્રણ વર્ષ થઈ ગયા, અત્યારે નળિયામાં ઝૂંપડીપટ્ટીમાં રહીએ છીએ, નળિયાનો ઘર છે કે ગીરા, અને 2 મહિનાની અંદર પાણીની સગવડ ઓછી થાય છે ઉનાળાની અંદર। આ તો પાણી ક્યાંથી પીવું, ધન ડોકરને બકરો માણસને પાણી કપડો ધોવો। હાલ અત્યારે શિયાળાની અંદર હવે શિયાળો બેસે છે, એની અંદર થોડું કૂવાની અંદર પાણી ચાલે છે, ફૂટથી ચાલે છે, એટલે કૂવાની પાણીથી અમે પાણી પીએ છીએ અને નિભાવીએ છીએ। જરા દેખરેખ રાખવાની ખૂબ અભિનંદન છે કે પાણી પુરવઠામાં મેં રજૂઆત કરેલી છે, મારા પાસે રિપોર્ટ છે, મેં રજૂઆત કરી છતાં કોઈ સાંભળતા નથી। ભાઈ થશે બોર બંધ થઈ ગયા છે, કયા કારણથી બોર બંધ થઈ ગયા છે? 8 વહેડિયા ગામની અંદર ગઈ સાલ 8 બોર આવ્યા, તે તાલુકાના આવ્યા કે ક્યાંથી આવ્યા એની ઇન્કવાયરી હું કરવા ગયો, એટલે કે ભાઈ કે એ તો તાલુકાની અંદરથી આવ્યા છે કે થશે, કે આજ સુધી કોઈ થતું। નલ સે જલ યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના યુનિટ મેનેજર વિવેક રંજને સવાલ કરતા મેનેજરે કેમેરા સમક્ષ જવાબ આપવાનું ટાળ્યું હતું અને કામના બહાને ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા હતા। ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય ડૉક્ટર તુષાર ચૌધરીના જણાવ્યા અનુસાર ખેડબ્રહ્મા વિધાનસભામાં નલ સે જલ યોજનામાં મોટા ઉપાડે ભ્રષ્ટાચાર થયો છે અને તેની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે નલ સે જલ યોજના અંતર્ગત લોકોના ઘર સુધી પીવાના પાણીની સુવિધા પહોંચે એ માટે ખેડબ્રહ્મા તાલુકામાં 50 કરોડ 84 લાખ, પોશીના તાલુકામાં 130 કરોડ 51 લાખ અને વિજયનગર તાલુકામાં 58 કરોડ 32 લાખ જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી હતી। એનો કુલ સરવાળો કરીએ વિધાનસભાનો તો 239 કરોડ 67 લાખ રૂપિયા થાય છે। સરકારી રેકોર્ડ ઉપર અને સરકારી ચોપડા પર આ યોજના પૂર્ણ થયેલી બતાવવામાં આવી છે અને યોજના પૂર્ણ થયેલી બતાવવામાં આવ્યા પછી પણ વાસ્તવિકતા એ છે કે હજી સુધી લોકોના ઘરે સુધી પાણી પીવાનું પહોંચ્યું નથી। અને જ્યારે હું ધારાસભ્ય બન્યો ને ત્યાર પછી જે ગામડામાં પ્રવાસ શરૂ કર્યો ત્યારે દરેક ગામડે આ જ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થતા હતા। એના સંદર્ભમાં મેં 23/12/2023ના રોજ માનનીય મંત્રી શ્રી જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગને વિસ્તૃત એક પત્ર લગભગ 10 પાનાનો મેં લખ્યો હતો અને એમાં ગામના નામ સહિત મેં ઉલ્લેખ કર્યો હતો કે આટલા ગામોમાં હજી સુધી પીવાનું પાણી પહોંચ્યું નથી। એની સાથે એટલું જ નહીં પણ મેં ફોટોગ્રાફ પણ રજૂ કર્યા હતા, ફોટો પણ મેં ગામથી પાડીને રજૂ કર્યા હતા દરેક 3 તાલુકાના કે ભાઈ વાસ્તવિકતામાં આ યોજનાની પરિસ્થિતિ આ છે, પણ હજી સુધી સરકાર તરફથી મને કોઈ જવાબ મળ્યો નથી। એના કારણે મેં પછી આ જ વસ્તુ આમાં ગ્રાન્ટ બધી કેન્દ્ર સરકારમાંથી આવતી હતી, તો કેન્દ્ર સરકારના વિની મહાજન કરીને જે IAS ઓફિસર છે જે આ વિભાગ સંભાળે છે એને પણ મેં પત્ર લખ્યો હતો, એમનો પણ મને જવાબ મળ્યો અને એમણે સૂચના આપી પાણી પુરવઠા વિભાગને કે ભાઈ આ ધારાસભ્યની ફરિયાદ છે તો એમાં યોગ્ય તપાસ કરીને આ યોજનામાં ક્યાં ગેરરીતિ થઈ છે
એની તપાસ થવી જોઈએ. પણ ત્યારબાદ પણ કોઈ એક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું નથી. ત્યારબાદ મેં તકેદારી આયોગને પણ પત્ર લખ્યો છે કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, એની વ્યાપક તપાસ થવી જોઈએ, પણ ત્યાંથી પણ જવાબ મને મળ્યો નથી. એટલે આટલા રૂપિયાનો ખર્ચો થઈ ગયા પછી પણ હજી સુધી પીવાના પાણીની સુવિધા લોકો સુધી પહોંચી નથી. અને પડ્યા પર પાટું જેવી વાત એવી છે. શું નલ સે જલ યોજના હેઠળ ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના ગામડાઓને ખરેખર પાણી મળશે? બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા.